ક્યારેય વિચાર્યું છે કે આખરે કેવી સ્ત્રીના નસીબમાં વિધવા બનવાનું ભયંકર દુઃખ લખાયેલું હોય છે? આ વિડીયો માત્ર એકલા જ જોવા માટે ખાસ વિનંતી છે, કારણ કે આમાં છુપાયેલા રહસ્યો સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. એક સ્ત્રીએ પોતાના જીવનકાળ દરમિયાન કયા કયા પુરુષો સાથે મનમેળ સાધ્યો અને તે પુરુષોને તેણે એવું તે શું અર્પણ કર્યું કે જેના કડવા ફળરૂપે તેને આવા કાળા અને અંધકારમય દિવસો જોવા પડે છે? એવી તે કઈ અક્ષમ્ય ભૂલ કે કયા ઘોર પાપના કારણે એક સ્ત્રી સમય પહેલાં જ પોતાનો પતિ ગુમાવીને વિધવા થઈ જાય છે? મિત્રો, કલ્પના કરો કે અનંત ક્ષીરસાગરના શાંત જળમાં શેષનાગની ભવ્ય શૈયા પર સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મી વિરાજમાન હતા. એ રમણીય વાતાવરણમાં અચાનક માતા લક્ષ્મીના મનમાં એક ઊંડી જિજ્ઞાસા જાગૃત થઈ અને તેમણે પરમપિતા ભગવાન વિષ્ણુને અત્યંત ગૂઢ પ્રશ્ન પૂછ્યો, હે ત્રિલોકીના નાથ, કૃપા કરીને જણાવો કે એક સ્ત્રી અકાળે એટલે કે સમય પહેલાં જ વિધવા કેમ બની જાય છે? તેની પાછળનું અસલી કારણ શું છે? એવું તે કયું ભયંકર પાપ છે જે હસતી રમતી પરિણીત સ્ત્રીના જીવનમાં વિધવાપણાનો ડાઘ લગાવી દે છે? શું ખરેખર કોઈ સ્ત્રી ભવિષ્યમાં વિધવા થવાની છે? તેના કોઈ ચિહ્નો અગાઉથી જ તેના શરીરમાં જોવા મળી શકે ખરા? અને જો હા, તો સ્ત્રીના શરીરનો એવો તે કયો ભાગ છે જે સ્પષ્ટપણે એ વાતની ચાડી ખાય છે કે આ સ્ત્રી આગળ જતાં વિધવા બનશે કે નહીં? દેવી લક્ષ્મીના આવા ગહન અને રહસ્યમય પ્રશ્નો સાંભળીને ભગવાન વિષ્ણુ મલકાયા અને બોલ્યા, હે પ્રિય લક્ષ્મી, તે માનવજાતના કલ્યાણ માટે એકદમ સાચો અને સચોટ પ્રશ્ન પૂછ્યો છે. આ વાત 100% સાચી છે કે નાની ઉંમરમાં જ વિધવા થવાનો યોગ કેટલીક સ્ત્રીઓના પ્રારબ્ધમાં અને ભાગ્યના પાનાઓ પર પહેલેથી જ લખાયેલો હોય છે. ભલે તે સ્ત્રી દુનિયાની કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, પરંતુ તેણે કરેલા પૂર્વજન્મના કે આ જન્મના પાપને કારણે જ તે વિધવા બને છે. એટલું જ નહીં, પરંતુ એ સ્ત્રીના શરીરનો એક ખાસ ભાગ તેના ભવિષ્યના વિધવાપણાની સ્પષ્ટ સાબિતી આપે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અત્યંત ગંભીર સ્વરમાં કહે છે, હે દેવી, હું તારી સમક્ષ બ્રહ્માંડનું આ સૌથી ગૂઢ અને ગુપ્ત સત્ય પ્રગટ કરું તે પહેલાં ચાલો હું તને એક ખૂબ જ રોચક અને આંખો ખોલી નાખે તેવી અદ્ભુત વાર્તા સંભળાવું. આ રસપ્રદ વાર્તાના દરેક શબ્દમાં તારા પૂછેલા તમામ પ્રશ્નોના સચોટ જવાબો છુપાયેલા છે. એટલે તારે અને સંસારના પ્રત્યેક જીવે આ કથાને અત્યંત ધ્યાનથી અને એકાગ્ર ચિત્તે સાંભળવી જોઈએ. મિત્રો, ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને એક ખૂબ જ સુંદર કથા કહી છે. આ વાર્તા દ્વારા ભગવાને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ઘણા મહત્વપૂર્ણ ઉપદેશો આપ્યા છે. એક ખૂબ જ સમૃદ્ધ શેઠ મધ્ય દેશમાં રહેતા હતા. તેમને એક પુત્ર અને 3 પુત્રીઓ હતી. તેમની 3 પુત્રીઓના એક સારા અને સમૃદ્ધ પરિવારમાં લગ્ન કર્યા હતા, પરંતુ શેઠની એક પુત્રી કમનસીબી સાથે મળી હતી. તેમની એક દીકરી લગ્નના થોડા વર્ષો પછી વિધવા થઈ ગઈ અને ભારે દુઃખમાં જીવવા લાગી. લગ્ન સમયે સુકન્યાના પતિએ માત્ર સુકન્યાનું સુંદર સ્વરૂપ અને તેના પિતાની સંપત્તિ જોઈ હતી, જેના કારણે તેને પણ ટૂંક સમયમાં પોતાનું શરીર છોડવું પડ્યું હતું. બાળપણથી જ વિધવાના ચિહ્નો સુકન્યાના શરીરના ભાગો પર દેખાતા હતા, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. તેની વાત ધ્યાનથી સાંભળો કે સુકન્યા છેલ્લા જન્મમાં એક બ્રાહ્મણના ઘરે જન્મી હતી. તેનું નામ કલાવતી હતું. તે બ્રાહ્મણ રાજાને ખૂબ પ્રિય હતો, જેના કારણે બ્રાહ્મણનું ઘર સંપત્તિથી ભરેલું હતું. તેની પાસે ઘણી સંપત્તિ હતી. તેની પાસે એટલી સંપત્તિ હતી જેનાથી બ્રાહ્મણ ખૂબ ઘમંડી બન્યો. તે તેની પુત્રી કલાવતીને ખૂબ પ્રેમ કરતો હતો, કારણ કે તે તેની એકમાત્ર પુત્રી હતી. બ્રાહ્મણે આ વાત પોતાના બધા સંબંધીઓને જણાવી અને આ સમાચાર ચારે તરફ ફેલાઈ ગયા. ઘણા વિદ્વાનો અને વિદ્વાન પંડિતો કલાવતીના ઘરે તેને જોવા માટે આવતા હતા, પરંતુ કલાવતીને કોઈ ગમતું ન હતું. કલાવતી ઘણા વિદ્વાન બ્રાહ્મણોને અપમાનિત કરતી અને તેમને ઘરની બહાર ફેંકી દેતી. પછી એક દિવસે ખૂબ સુંદર બ્રાહ્મણ કલાવતીના ઘરે ભીખ માંગવા આવ્યો, જેને જોઈને કલાવતી તેના પર મોહિત થઈ ગઈ અને તેના પિતાને કહ્યું કે તે એ જ ભિખારી બ્રાહ્મણ સાથે લગ્ન કરશે. આ સાંભળીને કલાવતીના પિતા પણ સંમત થયા અને ભિક્ષુક બ્રાહ્મણને કલાવતી સાથે લગ્ન કરવા કહ્યું. લગ્ન સમયે કલાવતી ખૂબ જ ખુશ હતી. તેને તેનો પ્રિય જીવનસાથી મળી ગયો હતો. લગ્નના થોડા દિવસો પછી કલાવતી તેના પતિ સાથે ખૂબ પ્રેમથી રહેવા લાગી અને તેની સેવા કરવાનું શરૂ કર્યું. પરંતુ થોડા દિવસો પછી કલાવતીએ પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કર્યું. કલાવતી પોતાના પતિની આજ્ઞા પાળવાને બદલે તેને નોકર ગણવા લાગી. કલાવતી પોતાના પતિને તેના નામથી બોલાવવાનું શરૂ કર્યું, પરંતુ કલાવતીએ ક્યારેય તેની મર્યાદાનું પાલન કર્યું નહીં અને તેણે જાણી જોઈને તેના પતિનું અપમાન કર્યું. કલાવતીનો પતિ કોઈને જાણ કર્યા વિના પોતાનું ઘર છોડી ગયો
તે કલાવતીને છોડીને જંગલમાં ગયો અને તપસ્યા કરવા લાગ્યો, કારણ કે શાસ્ત્રો કહે છે કે એક નાની માણસે દુષ્ટ અને સ્વાર્થી પત્નીને છોડી દેવી જોઈએ, નહીં તો તે પણ તેના પાપમાં ભાગીદાર બની જાય છે. કલાવતીનો પતિ જંગલમાં ગયો અને તપસ્યા કરવા લાગ્યો. કલાવતીએ પણ તેના પતિને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો, અને કલાવતીની માતા જે ખૂબ જ આનંદથી પોતાના જ ઘરમાં રહેતી હતી, તેણે તેને સમજાવી કે તેણે તેના પતિની માફી માંગીને તેને ઘરે પાછો લાવવો જોઈએ. કલાવતીએ કહ્યું કે આવા મૂર્ખ પતિ સાથે રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે. હું એટલી સુંદર છું કે કોઈ પણ પુરુષ મારી સાથે લગ્ન કરશે. કલાવતીના આવા શબ્દો સાંભળીને તેની માતા પણ દુઃખી થઈ ગઈ હતી. બીજી બાજુ કલાવતીના પતિએ ધ્યાન ધર્યું અને તપસ્યા કરવાનું શરૂ કર્યું અને સાંસારિક બંધનથી મુક્ત થઈ ભગવાનની ભક્તિમાં વ્યસ્ત હતા. પછી થોડા દિવસો પછી કલાવતીના પિતા સાથે એક અશુભ ઘટના બની. તે શાહી મહેલમાં ચોરી કરતી વખતે સૈનિકો દ્વારા પકડાયો હતો અને રાજાને જાણ કરી હતી. રાજા તેના પર ખૂબ ગુસ્સે થયો અને તેની બધી સંપત્તિ લઈ લીધી અને તેને કારાગૃહમાં મૂકી દીધો. કલાવતી ખૂબ જ ગરીબ બની ગઈ, કારણ કે બધું છીનવી લેવામાં આવ્યું હતું. તેની માતા અને કલાવતી હવે અન્ય લોકોના ઘરે કામ કરવા જતા હતા. કલાવતીના પિતા જેલમાં હતા, તેથી તેણે અને તેની માતાએ બધા કામ કરવા પડતા હતા. પછી કલાવતી એકલી જ પડવા લાગી. ઘરમાં કોઈ માણસ ન હતો, તેથી તેમની રક્ષા કરવા માટે કોઈ ન હતું. હવે કલાવતી તેના પતિને યાદ કરવા લાગી, પરંતુ કલાવતીનો પતિ સંન્યાસી તરીકે જંગલમાં બેઠો હતો. પછી કલાવતી તેના પતિની શોધ માટે જંગલમાં ગઈ, પરંતુ તેને તેનો પતિ ક્યાંય મળ્યો નહીં. તેણે ક્યારેય તેના પતિનું સન્માન કર્યું ન હતું. તેણે વારંવાર ફક્ત તેના પતિનું અપમાન કર્યું. તેણે તેને તેના નામથી બોલાવ્યો અને તેના પતિ સાથે નોકરની જેમ વર્તન કર્યું. આવી દુષ્ટ સ્ત્રીને નરકમાં મોકલવી જોઈએ. પછી કલાવતી નરકમાં ગઈ. જે સ્ત્રીના અંગો પર આવા નિશાન દેખાય છે તે અકાળ વિધવા છે. આ શ્લોકમાં ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી મધ્યમ, માયા તું દીર્ઘ ભાર્યા, નિર્વસિત વેદ પદાર્થ, ગુરાશની સુદુર્ભાગ. ભગવાન વિષ્ણુએ વિધવાના લક્ષણોનું વર્ણન કર્યું છે. જો સ્ત્રીના પગનો અંગૂઠો લાંબો હોય તો તે પતિ માટે કષ્ટદાયક છે. જો કોઈ સ્ત્રીના અંગૂઠા પર ગાંઠ હોય તો તે કમનસીબ અને વ્યભિચારિણી છે. ખૂબ જ નાનો અંગૂઠો ધરાવતી સ્ત્રી પીડિત રહે છે. જો અંગૂઠાની વિશેષ છાપ હોય તો તે સ્ત્રીની ગર્ભ ધારણ કરવાની ક્ષમતાને નબળી પાડે છે. જો સ્ત્રીના પગની તજની અંગૂઠા કરતાં મોટી હોય તો તે સ્વચ્છંદ કાર્યો કરે છે અને ઘણા પુરુષો સાથે સંબંધિત હોઈ શકે છે. જો કોઈ સ્ત્રીના અંગૂઠા એકબીજાની નજીક જોડાયેલા હોય, આંગળીઓ ગોળ અને સીધી હોય અને નખ પાતળા અને નાના હોય તો તે ઐશ્વર્યશાળીની છે અને સાસરિયામાં ખુશી લાવે છે. હવે હું વિધવા મહિલાના પગના લક્ષણો જણાવું છું. જો કોઈ સ્ત્રીનો અંગૂઠો આગળથી ખૂબ મોટો અને ગોળ હોય, તેના નખ વાંકા ચૂકા હોય અને અંગૂઠા જમીન પર અડકતા ન હોય તો તે વિધવા બનવાની સંભાવના છે. જો સ્ત્રીની એડી ખૂબ મોટી હોય તો તે મૃત્યુ સુધી પીડાય છે, અને જો સ્ત્રીનો પગ માસવીહોણો હોય તો તે તેના પતિના ભાગ્યનો નાશ કરે છે. જો સ્ત્રીના પગની છેલ્લી આંગળી બાકીની આંગળીઓની તુલનામાં ખૂબ જ નાની હોય તો તે ઝઘડાળું છે અને ઘરના વાતાવરણને અસહ્ય બનાવે છે. જો સ્ત્રીના પગની વચ્ચેની આંગળી ખૂબ લાંબી હોય તો તે લગ્ન માટે અયોગ્ય છે. ભગવાન વિષ્ણુ કહે છે, તે દેવી આ લક્ષણોને કારણે સુકન્યા પ્રાચીન સમયમાં પ્રથમ વિધવા બની હતી. જે સ્ત્રી તેના પતિનું અપમાન કરે છે તેને તેના નામથી બોલાવે છે અને તે જમ્યા પહેલાં ખાય છે, તે ચોક્કસપણે અકાળ વિધવા બને છે. એક સારી પરિણીત સ્ત્રી ક્યારેય તેના પતિનું અપમાન કરતી નથી, તેને ક્યારેય નામથી બોલાવતી નથી અને હંમેશા તેના પતિને વફાદાર રહે છે અને તેની ઈચ્છાનું પાલન કરે છે. તે સ્ત્રી ક્યારેય પીડાતી નથી અને તે મૃત્યુ પછી મારી દુનિયા પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ રીતે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાર્તા સંભળાવી છે. આશા છે કે તમને આ માહિતી ગમશે અને વિડીયો ગમશે, અને કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અને જય માં લક્ષ્મી લખજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.